સારું, ચલો હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ। 84 વૈષ્ણવના વાર્તાજીમાં વાર્તા 1 શ્રી દામોદરદાસ હરસાણીજીના વાર્તાજી, એની અંદર આપણે 5 વાર્તા પ્રસંગ સુધી લીધું છે। આજે આપણે છઠ્ઠા વાર્તા પ્રસંગમાં પ્રવેશ કરીએ છીએ। હવે છઠ્ઠો પ્રસંગ છે કે और दामोदर दास को श्री आचार्य जी तीसरे दिन दर्शन देते, मार्ग की रहस्य वार्ता कहते, ऐसी कृपा करते। और कदाचित तीसरे दिन दर्शन न होतो तो ता दिन दामोदर दास के पेट में पीड़ा बहुत होती, अत्यंत कष्ट पावते। और पाछे दर्शन होतो तब तत्काल कष्ट निवृत्त होई जातो। ऐसी भांति केतेक वर्ष पर्यंत श्री आचार्य जी दर्शन दीनो ऐसी कृपा करते। એટલે અહીંયા કહી રહ્યા છે કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામો લીલા કરી ત્યારે તો શ્રી દમલાજી તો ભૂતલ ઉપર જ રહ્યા છે। આસુર વ્યામો સમજો છો ને કે જ્યારે લીલામાં મહાપ્રભુજી પધાર્યા પણ એ તો અસુરોને મોહ પમાડવા, બાકી મહાપ્રભુજી તો સદા સર્વદા વિદ્યમાન જ છે। તો આસુર વ્યામો લીલા જ્યારે કરી ત્યારે શ્રી દમલાજી તો ભૂતલ ઉપર રહ્યા ત્યારે દર ત્રીજા દિવસે શ્રી દમલાજીને દર્શન દેતા પ્રગટ અને માર્ગની રહસ્ય વાર્તા કહેતા। કદાચ કોઈ વખત મોડું થાય, કદાચ કોઈ દિવસ દર્શન ન થાય તો દામોદર દાસજીને અત્યંત કષ્ટ થતો, અત્યંત આપ જે છે એ દુઃખ પામતા, એટલે અત્યંત વિરહ થતો। જો હવે આની અંદર તો ભાવ પ્રકાશની અંદર શ્રી હરિરાયજીએ બહુ કઈ પ્રકાશ નથી કર્યો કે આમ તો એવું જ કીધું છે કે 3 દિવસ સુધી જે શ્રી દમલાજી છે એ આવેશમાં રહેતા। એ જે મહાપ્રભુજીનો જે દર્શન થતા એના 3 દિવસ સુધી આવેશમાં રહેતા, બરાબર, એ વસ્તુ બરાબર છે। પણ એક બીજો પણ વિશેષ ભાવ જે કોવિદાદી બધા ભગવદીઓએ બતાવ્યો છે ને, જે મોટાઓના મુખેથી પણ સાંભળ્યો છે, એમાં એવું પણ છે કે કેમ દર 3 દિવસે આવેશ માંથી જે છે બહાર આવતા। એનું કારણ જો સમજવું હોય તો આપણે 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર એક પ્રસંગ એવો આવે છે જેમાં મહાપ્રભુજી પણ 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા છે વિરહમાં। કોઈને યાદ આવે છે કયા ભગવદીયનો પ્રસંગ છે, કઈ વાર્તાજીમાં આવે છે, કઈ બી, કે કોઈએ એવો સાંભળ્યો છે બી ખરો, કોઈને યાદ બી છે? હાથ હેન્ડ રેસ કરજો। હા, કનોજમાં પરમાનંદદાસજી ના કીર્તન વખતે। અચ્છા, ભારતીબેન પરમાનંદદાસજીને ત્યાં કોઈનો આના સિવાય બીજો કઈ જવાબ છે? જે વર્ષાબેન કે યોગેશ? ના, પરમાનંદદાસજી ને ત્યાં પધાર્યા હતા ત્યારે એમને જે કીર્તન ગાયું હતું એ કીર્તનમાં જે લીલાનો એનો સાનુભાવ હતો, એનો લીલાનો ભાવ એમના પ્રગટ થઈ ગયો, એટલે 3 દિવસ સુધી એને લીલાની શુદ્ધિ થઈ ગઈ, એટલે 3 દિવસ સુધી બેભાન રહ્યા। બેભાન રહ્યા એવો શબ્દ ના વપરાય, શું બોલી? ના, સોરી, એટલે 3 દિવસ સુધી લીલાના આવેશમાં રહ્યા, સોરી। હા, વાંધો નહીં, એટલે કોઈ આપણો માર્ગ વાણીનો માર્ગ છે, વાણી સમજીને પ્રગટ કરે, વાંધો નહીં, ભૂલ થાય। બહુ સુંદર। કયું કીર્તન હતું, કોને ખબર છે? હરી તેરી લીલા કી સુધી આવે, વૈષ્ણવે હરી તેરી લીલા કી સુધી આવે। હા, સાચું, કયા વૈષ્ણવે કીધું, મને કઈ નામ? મંજુબેન, સારું, મને ખાલી આ ખબર નથી કયા વૈષ્ણવે કીધું। બહુ સુંદર। જો ત્યાં પણ હવે આપણે મૂળ આવી જઈએ
હરી તેરી લીલા કી સુધી આવે. બધા વૈષ્ણવે બહુ સુંદર જવાબ આપ્યો કે પરમાનંદદાસજી કનોજમાં પરમાનંદદાસજીના ઘરમાં જ્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે પરમાનંદદાસજીએ પદ ગાયું હરી તેરી લીલા કી સુધી આવે. તો ત્યાં પણ શ્રી મહાપ્રભુજી શ્રવણ કરીને 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા, ભગવત લીલાના આવેશમાં રહ્યા. તો ત્યાં તો ગિરિરાજજી, શ્રી વૃંદાવન અને શ્રી યમુનાજી, આ 3 જગ્યાએ ભગવદ લીલા નિરંતર થઈ રહી છે. બરાબર. એટલે 3 સ્થળોના એક દિવસ પોતે લીલા રસમાં મગ્ન રહ્યા. બરાબર. એક તો આ છે. તો અહીંયા પણ શ્રી દમલાજી જે છે એ 3 દિવસ જ કેમ છે? તો અહીંયા એક કારણ તો આપણને સમજમાં આવ્યું કે ભગવદ લીલા 3 જગ્યાએ નિરંતર થઈ રહી છે, તો એના આવેશમાં રહે છે. બીજું, વિરહના પણ 3 પ્રકાર છે. એમાં હું બહુ ડિટેલમાં નહીં જોઉં, પણ કોઈને ખબર છે? વિરહના આમ તો 4 પ્રકાર બતાયા છે, પણ ચોથો પ્રકાર એવું છે કે ભાઈ આપણી અંદર એ એટલું નથી, પણ 3 પ્રકાર મુખ્ય છે વિરહના. કોઈને ધ્યાનમાં છે આ બધું? વિરહ, હા, હેન્ડ વિયોગ અને વિપ્રયોગ. બોલી રહ્યા છે, મને નામ ખબર પડે. એમની સીધું નામ બોલો. જે પણ વૈષ્ણવ બોલી રહ્યા છે મને. હા, ભાનુમતી બેન. હા, બોલો. હા, વિરહ, વિયોગ અને વિપ્રયોગ. નહીં. કોઈ બીજું? વિરહના કયા 3 પ્રકાર છે? વનાંતર, દેશાંતર ને પલકાંતર. એ તો તમારો થઈ ગયો. આ તમારો. હવે બીજા વૈષ્ણવને બોલવા દો. એક તો તમે હેન્ડ રેઝ બી નથી કરી રહ્યા. ભારતીબેન. પલકાંતર વિરહ, દેશાંતર, વનાસ્થર વિરહ. હજી એટલું બરાબર નથી. ગોપાલભાઈ. પ્રકારના થોડે નજીક છે, જો કે ભારતીબેન પણ સાચા નથી બોલ્યા. ગોપાલભાઈ, થોડું જલ્દી કરો, આપણો સમય. ખબર છે. ચાલો આપણે લઈ લઈએ છે. પહેલો વિરહનો પ્રકાર છે પ્રત્યક્ષ. બરાબર. હવે વાંધો નહીં. પહેલો છે પ્રત્યક્ષ, બીજો પલકાંતર ને ત્રીજો વનાંતર. ચોથો છે દેશાંતર, પણ એને ત્યાં વિનોદ રૂપે નંદદાસજી લખી રહ્યા છે. પંચમંજરીની અંદર વિરહ મંજરી છે, એની અંદરનું આ વર્ણન છે. પહેલો તો છે પ્રત્યક્ષ, બીજો છે પલકાંતર ને ત્રીજો વનાંતર. એની અંદર હવે હું બહુ એટલું ડીપમાં નથી જતો, પણ મુખ્ય 3 પ્રકારના જે વિરહ બતાયા, તો અહીંયા પણ 3 દિવસ સુધી એ જે છે શ્રી દમલાજી વિરહનો અનુભવ કરતા. બરાબર. એટલા માટે જો થોડું શ્રી મહાપ્રભુજી કો અવેર હોતી તો आप बहुत पीड़ा होती, अत्यंत कष्ट पावते। और पाछे दर्शन हो तो तब तत्काल कष्ट निवृत्त होई जातो। ऐसे भांति कितेक वर्ष पर्यंत श्री आचार्य जी दर्शन दीनो ऐसी कृपा करते। जो बात होती सो सब दामोदर दास श्री गोसाई जी के आगे कहते। એટલે મહાપ્રભુજી જે સાથે મહાપ્રભુજી સાથે જે પણ વાર્તા થતી એ બધી શ્રી દામોદર દાસજી गोसाईजी આગળ कहता। और मार्ग के प्रकार की वार्ता अहरनिश करते। એટલે જે માર્ગના પ્રકારની વાર્તા અહરનિશ શ્રી દમલાજી गोसाईजी આગળ करता। श्री गोसाईजी दामोदर दास के ऊपर बहुत कृपा करते और कहते कि दामोदर दास के हृदय में श्री आचार्य जी महाप्रभु जी सदा सर्वदा विराजे हैं। अब भाव प्रकाश। दामोदर दास को तीसरे दिन श्री आचार्य जी दर्शन देते, ताको हेतु यह जो 3 दिन लो दर्शन को आवेश तामे मग्न रहते, 3 दिन शरीर की शुद्धि होती। એટલે तीसरे दिन शरीરની શુદ્ધિ થતી। 3 દિવસ સુધી તો શરીરની શુદ્ધિ પણ ન રહેતી। सो विरह कष्ट होतो, सो दर्शन करी फेरी स्वरूपानंद में मग्न होई जाते। फरी 3 દિવસ સ્વરૂપાનંદમાં મગ્ન
થઈ જતા. આ બધી ગૂઢ સંયોગ અને ગૂઢ વિયોગની વાતો છે. આપણે તો બધી બોલી લઈએ છે. કોઈને એક ક્ષણનો પણ થયો હોય ને એને ખબર પડે કે સંયોગનો અનુભવ કેવો હોય ને વિરહનો અનુભવ કેવો હોય. આ તો આપણે પ્રસંગો લઈ લઈએ ને બોલી લઈએ, ક્યારે પણ એને અનુભવવાનો પ્રયત્ન આપણે કરી નથી રહ્યા. જ્યારે એ પણ જે છે કે એનો તો એક છાંટો પણ જો લાગે તો આપણો તો ધન્ય છે. પણ કઈ નહીં, સમયનો એવો પ્રભાવ છે. બાકી પહેલાના ભગવદીઓ જે છે નિરંતર એ પ્રયત્ન કરતા, પ્રભુની સેવામાં હોય તો સંયોગનો અનુભવ અને સેવામાંથી અવેર જ્યારે હોય, અનુસર હોય, ત્યારે વિરહનો વિપ્રયોગનો અનુભવ એ પણ પ્રયત્ન કરતા. તો એ હવે અલગ વસ્તુ છે. તો અહીંયા શ્રી દમલાજીની અંદર પણ વાર્તાજીની અંદર 3 દિન લો જે છે કે આચાર્યજીના દર્શનની અંદર એ આવેશમાં મગ્ન રહેતા અને પછી જ્યારે શરીરની શુદ્ધિ આવતી એટલે કષ્ટ પાવતા અને ફરી પાછા શ્રી મહાપ્રભુજીના દર્શન કરતા એટલે પુનઃ સ્વરૂપાનંદમાં મગ્ન થઈ જતા. તો આ રીતે જે છે 6 વાર્તા પ્રસંગ આપણે અહીંયા લીધા. અહીંયા 6થો વાર્તા પ્રસંગ વિરામ થયો. કાલે આપણે 7મા વાર્તા પ્રસંગમાં પ્રવેશ કરીશું. બરાબર, અહીંયા 6થો વાર્તા પ્રસંગ વિરામ થયો. આમાં કોઈને કઈ હજી ચર્ચા હોય, પ્રશ્ન હોય કે કઈ બી તો સારું. તો હવે આપણે આશ્રયનું પદ લઈએ છે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખચંદ્ર છટા બીના, સબ જગ માજ અંધેરો.